ભરૂચ જિલ્લાના 650થી વધુ પ્રાઇવેટ સ્કૂલ વાહન ચાલકોની હડતાલના પહેલા જ દિવસે વાલીઓએ વરસતા વરસાદમાં સંતાનોને શાળાએ મૂકવા અને લેવા જવા માટે દોડ લગાવી હતી। સ્કૂલ વર્ધીના પ્રાઇવેટ વાહન ચાલકોએ આજે કલેક્ટર કચેરીએ ભેગા થઈ આરટીઓ દ્વારા આપવામાં આવતા 10,000ના મેમામાં રાહત કરી આપવા રજૂઆત કરી હતી। આ સાથે જ પ્રાઇવેટ વાહનમાંથી મેક્સી કે ટેક્સી પાર્સિંગ કરાવવાના વર્ષે 40થી 50,000ના ખર્ચમાં પણ રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। પ્રાઇવેટ પાર્સિંગની સ્કૂલ વાનના ચાલકોને આરટીઓ ટાર્ગેટ કરી રહી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો। તેઓએ સલામતીના તમામ નિયમોનું પાલન કરવા જણાવી 5 થી 6 બાળકો જ બેસાડવા પરવડે તેમ નહીં હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો। હડતાળ પર ઉતરેલા સ્કૂલ વાન ચાલકોએ જે બાદ ધારાસભ્ય અરુણસિંહ રાણાને પણ રજૂઆત કરી હતી। વિદ્યાર્થીઓની સલામતી અને કાયદાનું પાલન એ રાજ્ય સરકારની પ્રાથમિકતા હોવાનું અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું। આ સાથે જ વાલીઓ અને વાહન ચાલકો પર આર્થિક ભારણ ન આવે તે માટે સરકારને બનતા પ્રયાસ અને રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી। અને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમે ગરીબ પ્રજા છે, ગરીબ માણસો છે, અમે હપ્તેથી લાવીને ગાડીઓ ચલાવી રહેલા છે અને આટલા મોટા જે તોતિંગ જે તમે મેમા આપો છો એ બદલ અમે વિરોધ કરીએ છીએ અને જે સરકારશ્રી મુજબ જે થતું હોય તે પ્રમાણે અમને રાહત દરે આની અંદર અમને રાહત આપવામાં મહેરબાની કરવા। તદુપરાંત એવું છે કે અમે પ્રાઇવેટ ગાડી આજે વર્ષોથી ચલાવી રહેલા છે અને ઘણી બધી એવી ગાડીઓ ચાલી રહેલી છે વર્ષોથી, અને અચાનક જ આ ટેક્સી મેક્સીનું જે કાયદો આવી રહેલો છે એનો અમે વિરોધ કરી રહેલા છે। અને અમે પ્રાઇવેટ પાસિંગની અંદર જ અમે તમામ સેફટીની ઇક્વિપમેન્ટ રાખવા માટે રેડી છે, બરાબર। પણ અમને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી જે તે કન્ડિશનમાં હમણાં ગાડીઓ ચાલવા દો અને જે આ ખોટા જે અમને હેરાન કરવામાં આવી રહેલા છે, ગરીબ પ્રજાને હેરાન કરવામાં આવી રહેલા છે એને બંધ કરે અને જે કાયદેસર રીતે જે થતું હોય એની અંદર અમને રાહત આપવામાં મહેરબાની કરશો જી।